हेलो मित्रों, तो आज आप सीखवा जई रह्या छीए फंक्शन नो पार्ट 2। एनो पार्ट 1 आना पहला मैं वीडियो अपलोड करी दीधेलो छे। टोटल मैं तमने बात करी छे 9 मार्क्स नो पूछाय छे, 3 मार्क्स ना जोड़का, 3 मार्क्स ना एमसीक्यू અને 3 मार्क्स ना अधूरा वाक्य पूरा करो। बराबर, तो एना माटेना આપણે હવે પહોંચ્યા છીએ 7મા નંબરનું ફંક્શન। 6 નંબરના ફંક્શન સુધી મેં આગળના વિડિયોમાં સમજાવી દીધેલું છે। બરાબર, ચલો આગળ વધીએ। આપણે 7મા નંબરમાં છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસેટાઇઝ। બરાબર, આ શબ્દ આપેલો હોય છે, જોડકું હોય તો ત્યાં બી આપેલો હોય, એમસીક્યુ જે સ્વરૂપના જે પૂછાતા હોય છે તો ત્યાં આગળ પણ આપેલો હોય છે। તો હવે આ જે શબ્દ છે એ શેના માટે છે? ખુશી અથવા દુઃખ વ્યક્ત કરવા માટે હોય। શેના માટે? ખુશી અથવા તો દુઃખ વ્યક્ત કરવા માટે છે। કયો શબ્દ છે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ લખેલું હશે અથવા તો નાઇસ, જો આની અંદર નાઇસ શબ્દ દેખાશે, એનઆઈસી નાઇસ, નાઇસેટાઇઝ આવો શબ્દ લખેલો હોય એટલે સમજી જવાનું કે ખુશી અથવા દુઃખ વ્યક્ત કરવામાં એની અંદર એ વાક્યની અંદર આવશે। બરાબર, તો એ વાક્યની અંદર તમને અંદર થેન્ક યુ લખેલું જોવા મળશે અથવા તો કોંગ્રેચ્યુલેશન અથવા તો સોરી અથવા તો એલાસ। આ બંને દુઃખ માટેના શબ્દ છે, સોરી અને એલાસ। પછી આ થેન્ક યુ આભાર વ્યક્ત કરવા માટે, કોંગ્રેચ્યુલેશન કોઈને અભિનંદન આપવા માટે। બરાબર, ઉદાહરણ જોઈએ આના। કોંગ્રેચ્યુલેશન યુ વોન ધ મેચ, કે ભાઈ અભિનંદન તમે લોકો મેચ જીતી ગયા છો। પછી હોર્રે વી ડીડ ઇટ, એટલે કે આપણે બહુ ખુશ થઈ ગયા છે, હા આપણે આ કામ કરી દીધું એમ, એટલા માટે એક શબ્દ ઇંગ્લિશમાં છે હોર્રે। એના પછી છે વિશ યુ ઓલ ધ બેસ્ટ, પરીક્ષા પહેલા આપણે જે બીજાને કહીએ છીએ વિશ યુ ઓલ ધ બેસ્ટ, એ બધા શબ્દ શું કહેવાય? ખુશી દર્શાવવા માટેના શબ્દ છે અહીંયા આગળ તો। બાકી તો ખુશી અથવા તો દુઃખ વ્યક્ત કરવા માટે સોરી અને આ એલાસ જે શબ્દ છે એ દુઃખ માટે પણ આવે છે। બરાબર, ત્યારે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ આવે જવાબમાં, આવું આપણને ખબર પડવી જોઈએ। ચલો એના પછી આપણે આવીએ છીએ 8 નંબર, ડ્યુરેશન ઓફ ટાઈમ। શું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ। હવે તમારે અહીંયા આગળ બહુ જ ધ્યાનથી શીખવાનું છે, કારણ કે આવા બે એક સાથે આવે છે જેમાં બધા વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝ થઈ જાય છે। તો સૌથી પહેલા છે ડ્યુરેશન ઓફ ટાઈમ। બરાબર, કોઈ ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે તેની માહિતી। કોઈ ક્રિયા છે એ અમુક સમયથી ચાલી રહી છે, કાં તો એવો પ્રશ્ન પૂછવામાં આવે ભઈ કે આ ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે, અથવા તો જવાબ આપવામાં આવે કે આ ક્રિયા આટલા વર્ષોથી ચાલી રહી છે। બરાબર, કેવી રીતે ખબર પડશે આપણને? તો જો પ્રશ્ન વાક્ય હશે ને તો એમાં હાઉ લોંગ શબ્દ મૂકેલો જ હશે, ધ્યાન રાખજો। હાઉ લોંગ, લોંગ એટલે લાંબુ નહીં, હાઉ લોંગ એટલે કેટલો સમય, કેટલા સમયથી। અને બીજું જો વિધાન વાક્ય એટલે સાદું વાક્ય જવાબ તરીકે હશે તો FOR ફોર શબ્દ લખેલો હશે, તો FOR ફોર, અને એના પછી સમયગાળો આપેલો હોય છે। ઉદાહરણ તરીકે હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ, તમે કેટલા સમયથી ભણાવી રહ્યા છો। બરાબર, આપણે તો કયો શબ્દ નક્કી કર્યો? હાઉ લોંગ। હાઉ લોંગ શબ્દ લખેલો હોય અંદર, પ્રશ્નાર્થ વાક્ય પૂછેલું હોય એટલે સમજી જવાનું ડ્યુરેશન ઓફ ટાઈમ જ જોડકાની અંદર જવાબ આવે અથવા તો એમસીક્યુ ની અંદર જવાબ આવે। બરાબર, ધારો કે એક બીજું વાક્ય છે આઈ હેવ બીન ટીચિંગ ફોર 10 years, હું 10 વર્ષથી ભણાવું છું। બરાબર, તો જો છેલ્લે શું આવ્યું? FOR ફોર આવી ગયું, અને એના બીજો સમય જ લખેલો છે 10 વર્ષ, સમયગાળો બી છે ને, એનો મતલબ શું જવાબમાં આવે? ડ્યુરેશન ઓફ ટાઈમ। હાઉ લોંગ થી પ્રશ્ન પૂછેલો હોય અથવા ફોર લખેલું હોય અને એના પછી 10 વર્ષ, 20 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ સમયગાળો આપેલો હોય એટલે સમજી જવાનું જવાબ શું આવે? ડ્યુરેશન ઓફ ટાઈમ। બરાબર, એક સ્ક્રીનશોટ તમે લઈ લો, પછી આપણે આગળ વધીએ। હવે એના પછી આગળ હવે આપણે પહોંચ્યા 9 નંબર। 9 નંબરમાં છે પોઈન્ટ ઓફ ટાઈમ। આનાથી પહેલા આપણે શીખ્યા ડ્યુરેશન ઓફ ટાઈમ। બરાબર, ડ્યુરેશન ઓફ ટાઈમ
એની અંદર છેલ્લે કયા શબ્દ હતા? હાઉ લોંગ, બરાબર, હાઉ લોંગ અને FOR ફોર એ શબ્દ ડ્યુરેશન ઓફ ટાઈમ માટેના હતા. હવે આવે છે પોઈન્ટ ઓફ ટાઈમ. કોઈ ક્રિયાનો ચોક્કસ સમય. શું? કોઈ ક્રિયાનો ચોક્કસ સમય. જો પ્રશ્ન હશે તો સિન્સ વેન શબ્દથી પૂછેલો હશે. શેનાથી? સિન્સ વેન, આવી રીતે પ્રશ્ન પૂછેલો હશે. અને જો સાદું વાક્ય હશે તો એમાં સિન્સ શબ્દ લખેલો હશે. કયો શબ્દ? સિન્સ શબ્દ લખેલો જ હશે અને એના પછી સમયગાળો આપેલો હશે, બરાબર. તો પોઈન્ટ ઓફ ટાઈમ ની અંદર પ્રશ્ન હશે તો સિન્સ વેન, અને સાદું વાક્ય હશે તો સિન્સ શબ્દ અને એના પછી સમયગાળો, બરાબર. આટલું હોવું જ જોઈએ એમ. ઉદાહરણ તરીકે, સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ? તમે ક્યારથી ભણાવો છો? એટલે ચોક્કસ સમય પૂછી રહ્યો છે, ક્યારથી ભણાવો છો એમ તમે. જો આપણે સિન્સ વેન શબ્દ આવી ગયો એટલે આ વાક્યને શું કહેવાય? પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર. બીજું એક છે આઈ હેવ બીન ટીચિંગ સિન્સ 2010. હું 2010 થી ભણાવું છું. સિન્સ, કયો શબ્દ આવ્યો? સિન્સ, અને પછી સમય આવી ગયો, જો કે આટલા વર્ષથી, બરાબર ને. સિન્સ છે અને પછી સમય છે, સમજી જાવ એટલે શું આવે? પોઈન્ટ ઓફ ટાઈમ. આટલું એકદમ પાક્કું મગજમાં રહી જવું જોઈએ. સિન્સ લખેલો શબ્દ હોય અંદર એટલે પોઈન્ટ ઓફ ટાઈમ જ આવવાનો છે. પછી 10 નંબર, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે શું થાય? ક્રિયા. પ્રોસેસ એટલે શું થાય? ક્રિયા, બરાબર. કોઈ વસ્તુ કેવી રીતે બનાવાય તેની ક્રમ અનુસાર માહિતી. એટલે આની અંદર શું હશે? આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ની અંદર કોઈ પણ એક કામ આપી દેશે, બે આ કામ તમારે કરવાનું છે. તો એ કામ શું હોય? પહેલા આ પગલું ભરો, પછી આ પગલું ભરો, પછી આ પગલું ભરો, એટલે ક્રમ અનુસાર એક પછી એક એવી રીતે કામ બતાવવાનું છે આપણે. ઉદાહરણ તરીકે, pour the milk in a glass, એટલે ગ્લાસની અંદર દૂધ રેડો, and add some sugar, અને એની અંદર પછી થોડી ખાંડ નાખો. એટલે પ્રક્રિયા થઈ ગઈ ને. પહેલા આપણે કહે છે કે ગ્લાસની અંદર થોડું દૂધ નાખો, પછી દૂધની અંદર થોડી ખાંડ નાખો, એટલે આ શું થઈ ગઈ? પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ, બરાબર. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ થઈ ગઈ. એક બીજું ઉદાહરણ, ટેક અ ગ્લાસ ઓફ વોટર. ચલો ભાઈ એક પાણીનો ગ્લાસ લઈ લો, એડ સમ સુગર, થોડી ખાંડ ઉમેરો એની અંદર, સ્ક્વીઝ અ લેમન, થોડું લીંબુ એની અંદર નીચોડી દો, સ્ટીર ઇટ વેલ, અને પછી એને થોડું ચમચીથી તમે હલાવી દો એને. એટલે આપણે એક લીંબુ શરબત બનાવવાની પ્રક્રિયા અહીંયા આગળ બતાવી છે, બરાબર ને. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ની અંદર એન્ડ શબ્દનો ઉપયોગ કરેલો જ હશે કે આ ક્રિયા કરો પછી એન્ડ, આ ક્રિયા કરો પછી એન્ડ, આ ક્રિયા કરો. એટલે સમજી જવાનું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ એટલે ક્રિયા, બરાબર. હવે તમારે સ્ક્રીનશોટ લેવાનો સમય થઈ ગયો છે. હવે આપણે આવ્યા છીએ 11 નંબર, ઇન્ક્વાયરી એઝ નેચર. બહુ જ સહેલું છે. ઇન્ક્વાયરી એટલે શું થાય? પ્રશ્ન પૂછવા. શું કરો છો તમે? અત્યારે શું કરો છો? કાલે શું કરવાના હતા? કાલે શું કરી રહ્યા હતા? શું કહેવાય બધાને? ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એઝ નેચર, સામાન્ય સવાલો પૂછવાના, બરાબર. પૂછપરછ માટે WH થી પ્રશ્ન પૂછેલો હોય એટલે તમે કહી શકો કે ભાઈ ઇન્ક્વાયરી એઝ નેચર. ધારો કે વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? બીજું, વેન વિલ સ્કૂલ ઓપન? સ્કૂલો ક્યારે ચાલુ થશે? આ બંને શું છે? સામાન્ય સવાલ છે. અને સવાલ હોય એને શું કહેવાય? ઇન્ક્વાયરી, બરાબર ને. ઇન્ક્વાયરી કરવાની એમ. ચલો બીજું, એના પછી 12મું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. શું છે? ઇન્ડિકેટિંગ. ઇન્ડિકેટ એટલે દર્શાવવું, અને કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. શું દર્શાવવો? વિરોધ દર્શાવવો. વિરોધ દર્શાવવા માટે કોન્ટ્રાસ્ટ શબ્દ છે. તો એના માટે કયા કયા શબ્દ આપેલા છે વાક્યમાં? બટ, પછી ધો અને યેટ. આવા શબ્દ આપેલા એટલે આપણે સમજી જવાનું કે આ વાક્ય શું છે? કોન્ટ્રાસ્ટ વાક્ય છે, વિરોધ દર્શાવનાર વાક્ય છે. ઉદાહરણ તરીકે, મેહુલ વર્કડ હાર્ડ. મેહુલે બહુ કામ કર્યું, બહુ મહેનત કરી, બટ પરંતુ he didn't succeed, પણ એને સફળતા મળી નહીં. એટલે જો આવી ગયો વિરોધ. વિરોધ આવ્યો, મહેનત કરી છે, સક્સેસ નથી મળી, વિરોધ. બટ એટલે શું કહેવાય? કોન્ટ્રાસ્ટ. though he is rich, પૈસાદાર હોવા છતાં. ધો એટલે છતાં,
પૈસાદાર રીચ પૈસાદાર હોવા છતાં he is unhappy એ ખુશ નથી બરાબર તો અહીંયા શું છે કયો શબ્દ વાપરેલો છે ધ શબ્દ એટલે શું છતાં શું દર્શાવે છે વિરોધની ઇંગ્લિશમાં કોન્ટ્રાસ્ટ બરાબર અને છેલ્લું છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ એટલે ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ આ અથવા આ કાં તો આ આપી દો મને કાં તો આ આપી દો કાં તો બંનેમાંથી કશુંય ના આપશો મને એમ એ ઓલ્ટરનેટિવ કહેવાય વિકલ્પ તો શું લખેલું છે વિકલ્પ દર્શાવવા માટે ઓર શબ્દ આપેલો હોય કાં તો ચા અથવા કોફી એટલે વચ્ચે ઓર લખેલું હોય કાં તો કે બે માંથી કોઈ એક વસ્તુ એટલે either or બંનેમાંથી કશું જ નહીં તો neither nor આવા શબ્દ વિકલ્પ દર્શાવે શું દર્શાવે વિકલ્પ તો એના માટે જવાબ કયો આવે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ શું કહેવાય એને એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ હોય એટલે વાક્યની અંદર or either or અથવા neither nor એવા શબ્દોનો ઉપયોગ હોય છે બરાબર ઉદાહરણ તરીકે I will eat either sandwich or pizza જો બે વસ્તુની આગળ સેન્ડવિચની આગળ either લખ્યું છે અને પિઝાની આગળ or લખેલું છે બે નામ છે બંને નામની આગળ એક નામની આગળ either બીજા નામની આગળ or એનો મતલબ કે હું આ બંનેમાંથી એક વસ્તુ ખાઈશ બંનેમાંથી કોઈ બે એક વસ્તુ લઈ આવું છું બરાબર બીજો ઓપ્શન છે neither Mohit nor Sujal came to meet me આમાં neither nor છે neither nor એટલે બંનેમાંથી કોઈ નહીં મોહિતે નહીં અને સુજલે નહીં બંનેમાંથી કોઈ જ મને મળવા માટે આવેલું ન હતું બરાબર એટલે વિકલ્પ થઈ ગયો ને કે બંનેમાંથી કોઈ નહીં અથવા બેમાંથી એક એવી રીતે આ વિકલ્પ દર્શાવવા માટે એટલે ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ દર્શાવવા માટે કોન્ટ્રાસ્ટ વિરોધ દર્શાવવા માટે અને ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન પૂછવા માટે બરાબર હવે સ્ક્રીનશોટ લઈ લો આપણે અહીંયા પૂરું થઈ ગયું છે આ પોઈન્ટ